जगमगा रही है रातें, जगमगा रही है बातें, जगमगा रही है जिंदगी। बांटने से बढ़ रही है दिल में ये उतर रही है, सबको मिल रही यहाँ खुशी। मीठी मीठी रंगों वाली ये है सबसे निराली। हैप्पी 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 दिवाली, हैप्पी 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 दिवाली, हैप्पी 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 दिवाली, हैप्पी 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 दिवाली। મસ્ત મજાની મોર્નિંગની સાથે બહાર જ્યારે નિત્યમને રમાડી રહ્યા છે અને એમની સાથે તમને બધાને મસ્ત મજાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ મોર્નિંગ. તો ભાઈ આજે છે મસ્ત મજાની દિવાળી. ફર્સ્ટ ઓફ ઓલ મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી દિવાળી, ખુશ રહો, મોજ રહો, મસ્ત રહો અને મસ્ત મજાના ફટાકડા ફોડો, ધડબડાટી બોલાવજો, પણ દાજતા નહીં, ખાલી એટલું ધ્યાન રાખજો, બાકી મસ્ત મજા કરજો. તો અત્યારમાં જો કિચનમાં બી નાસ્તો થઈ ગયો છે, વિમળાબેન હજુ નાસ્તા ઉપર નાસ્તો ખાઈ જ રહ્યા છે. જો ચકડી ઉપર ચકડી કે મમ્મી ચાખી કે હા મેં કે ચાખી જો ખવાય તો ખવાય તો. સારું છે. ચીઝ બોલ ની ચકરી છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને નવા વર્ષના. હા. આજે છે દિવાળી. દિવાળી છે આજે તો દીવા ધબધબાટી ને ફટાકડા. આ તો ફટાકડાની જો ધબધબાટી બોલ. આ તો પણ જાગુ ડાયપર બદલાય થાકી જવાની છે. હે? ફાફડી ખાધી છે ને પ્લસ શું છે ફટાકડા ફૂટશે એટલે નિત્યમ જસકી જાય. નકર વાંધો નહીં, મેં કીધું નકર ડાયપર નહીં બદલવા પડે ના છે. હે ને તો વાંધો નહીં. લે સરસ સરસ. અને ભાઈ અત્યારે વિરાલી થોડું ઘણું ઉપરનું કામકાજ છે ફિનિશ કરી રહી છે, બહાર રમાડી રહ્યા છે મસ્ત મજાના. નિત્યમ ને પપ્પા ગયા છે હમણાં થોડાક એમના કામ માટે. આજે લાપસી હોય કેમ? દિવાળી હોય એટલે દિવાળી હોય ને એટલે હા. આજે ભગવાન રામનો આગમન કહેવાય ને. દિવાળીના દિવસે જ મમ્મી ભગવાન રામ આવ્યા હતા ને. આગમન છે. અયોધ્યામાં આવ્યા હતા. અયોધ્યામાં આગમન થયું હતું. અયોધ્યામાં આવ્યા. 14 વર્ષનો વનવાસ પૂરો થયો હતો અને આજના દિવસે અયોધ્યામાં આગમન થયું હતું એટલે દિવાળી ઉજવવામાં આવે છે. મીઠું મોઢું કરવાનું ને એ લાપસી હતી એમ ને. ભાઈ ખૂબ સરસ છે. બધું કે હવે સિટીની અંદર રહેવા લાગ્યા એટલે આપણે શું હોય ભાઈ મીઠાઈથી કરતા હોય છે, પણ કોની કોની ઘરે ખરેખર લાપસી બનતી હોય છે ને કમેન્ટ કરજો. કારણ કે અત્યાર સુધી બનતી હશે પણ મને યાદ નહોતું, પણ જાગુએ અત્યારે યાદ કરાવ્યું કે દિવાળીના દિવસે લાપસી બનતી હોય છે. તો ખરેખર કોની કોની ઘરે બનવાની છે આ વ્લોગ છે અને કમેન્ટ કરજો. અને આવતીકાલે તો છે ધોખો એટલે એક દિવસ તમને બધાને આરામ રહેવાનો છે. કા આપણી ઘરે તો મેનુ હોય જ લાપસી, કઢી, હા પછી શાક, રોટલી, મરચા તળેલા એ બધું અલગ બને, પણ લાપસી કઢી તો ફિક્સ જ હોય. હા લાપસી કઢી તો ફિક્સ જ કરવી જ પડે લાપસી. કરવી પડે ને સુકન ની. તો ભગવાનને લાપસી કરવી જ પડે. આ 5 તહેવાર એવા આવે છે. 11 હોય, હા. પછી વાઘ બારસે બધા તહેવારો કરે, હા. ધનતેરસ ને શીરો બનાવે હા. માતાજીને, અને હનુમાન દાદાની કાળી ચૌદસ, કાળ ભૈરવ ને હા, તે વડા. હા. આજે દિવાળી એટલે બધા દિવસે સારું સારું બનાવવાનું એમ ને. 5 દિવસ સરસ નવા દિવસ તો ગણાય. અચ્છા હા હા. તમે અત્યારે મને જોતા હશો ને, જો સેવિંગ બેવિંગ કઈ કર્યું નથી, કારણ કે ગઈકાલે 11:30 નો વારો હતો. કેટલા પરમ દિવસે બુકિંગ કરાવ્યું હતું મોર્નિંગમાં. ગઈકાલે કાળી ચૌદસના દિવસે રાતે 11:30 નો વારો હતો. વિરાલીનો મમ્મીનો ફોન આવવા લાગ્યો કે બાળ તું કાલ કપાવજે, 12 વાગે ઘરે પોગી જાજે. કા મમ્મી? પછી કીધું કેટલી વાર છે? ઈ તો રાતે 3 વાગે આવે, 3 વાગે આવું. મને 1:30 થી 2 વાગ્યાનું તો કીધું હતું કે ભાઈ ત્યારે તારા વાળ કટિંગ થશે. હા એટલે આખી રાત બેહવાનું વેઇટિંગ માં, તો વારો આવે. જો આવું છે બધી. હા પણ અત્યારે હું છે દિવાળી રહીને એટલે અત્યારે દિવાળી રહીને મમ્મી તે દિવાળીમાં અત્યારે કોને વધારે વધારે તેજી એક દરજીને હોય. કળિયુગ પ્રમાણે આ વાણી હાચી પડી હું કે વાળંદ થાશે વેપારી. હા. એટલે વાળંદ ને અત્યારે વેપાર જ છે. વેપાર જ છે એ કોઈને જ કહું છું. કમાણી ન હોય એટલે વાળંદ ને હોય. વાણંદ ને દરજીને બે ને, કારણ કે નવા નવા કપડા સીવવાના અને વાણંદ ને અત્યારે હેર કટિંગ ની બધી વાળંદ વસ્તુ. વેપારી ગમે એવો વાળંદ હશે આટલી દુકાને તો એ સુખી જશે. હા કળિયુગ ની અંદર એને આપ્યું છે કે વાળંદ થશે વેપારી. અને પણ એ ધંધો એવો છે 365 દિવસ ચાલુ ને ચાલુ જ રહેવાનો ચાલુ જ છે, રહે. કોઈ દિવસ બંધ થવાનો નથી ભાઈ, એવું છે. અને પપ્પા જો અત્યારે આવી ગયા છે, રમાડી રહ્યા છે. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ 4 વાગે ઉઠો ને ત્યારે પપ્પા આવ્યા હતા ઉપર. હા લાઈને લઈ જાવ નીચે ઈ કે. 3 વાગ્યા સુધી તો પણ હું જાગતો હતો. મને ખબર છે ને 2:30 3 વાગે તો પડતો ને એલ્યા.
3 વાગે 3 સવા 3 સુધી તો હું જાગતો, ત્યારે અવાજ આવતો હતો કે ભાઈ જાગતા હતા એમ, હે ને? હા ત્યાં નિત્યામ, એ નિત્યા, હવે નવા કપડાં બદલો, હવે કપડાં બદલો, નહીં કરીને હાલો. કાલના પહેર્યા છે તમે, કઈ બદલવાના જાગુબેન? બપોરે ઓકે ભાઈ, ચાલો ભાઈ, બપોરે એમના કપડાં બદલવાના છે અને ફટાકડા તો આપણે લઈ આવવા છીએ, સાંજે ફોડવાના છે મસ્ત મજાના. જો સાંજે પોસિબલ રહેશે ને તો, કારણ કે રીલ્સ કન્ટેન્ટ પણ થોડો શૂટ કરવાનો છે, તો એના માટે આઉટફિટ પણ ચેન્જ કરવાના થશે. અને ઘણા દિવસ પછીથી આજે તમે મને જોઈ રહ્યા છો ફોર્મલ વેરની અંદર, કે ફોર્મલ આજે મેં પહેર્યા છે. મેં તમને કહ્યું હતું ને કે મને ફોર્મલ થતા જ નહીં હતા. જો અત્યારે તમે જો કેટલા મને ઢીલા પડે, તમે જો. અને આ જ વસ્તુ છે ને મેં લગભગ ઉનાળાની અંદર અને ચોમાસાની અંદર હું પહેરી એકવાર ટ્રાય કરી હતી. આમ કેમ દોડી નીકળી ગયા, ફિટ થઈ ગયા એવા થતા હતા. બધા અત્યારે જો તમે એકદમ જો આમ લાગે છે ને ખુલ્લા. તો ભાઈ પહેર્યા છે અત્યારે, સારા લાગે છે માટે. ઠીક છે, એનીવેઝ ચલો હમણાં વિરાલી આવી જાય પછી આપણે કન્ટિન્યુ મળીશું. અને હા, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને કમેન્ટની અંદર લખી આપજો कि भाई हैप्पी दिवाली। तो जी अभी बजे है दोपहर के 11:15। उसी के साथ आप मॉर्निंग से सोच रहे होंगे कि विराली कहाँ पर गई, विराली मॉर्निंग से मिल नहीं रही है। मॉर्निंग गुड मॉर्निंग भी आकाश भाई ने किया, फिर अभी दोपहर हो गई, फिर भी आकाश भाई मिल रहे, लेकिन विराली कहाँ पर है। तो क्या हुआ कि 10 साढ़े 10 बजे तो विराली ने अपना जो भी काम काज था घर का वो सब फिनिश किया। फिर उसके बाद क्या हुआ कि थोड़ा सा उसको लूज मोशन हो गया, तो हेल्थ थोड़ी सी बिगड़ गई है। तो अभी जस्ट यहाँ पर रेस्ट करिए। मैंने बोला कोई बात नहीं, दोपहर तक रेस्ट करो, और मेडिसिन भी ले ली है ताकि दोपहर के बाद थोड़ा सा अच्छा हो जाए। लेकिन ऐसा कुछ भी खाया पिया नहीं था, फिर भी ऐसा लूज मोशन हो गया है। हम चलते हैं नीचे क्योंकि अभी खाने की तैयारियां हो गई है, क्योंकि बजे है 11:15। तो नीचे जाकर आप सभी को मिलते हैं कि क्या क्या खाने में अभी बनाया है। मुरझाया हुआ चेहरा आप देखिए। लंघा गए ना? पूरे लंघा गए। हाँ, तो मस्त मजे का विराली के लिए जूस में बनाकर लेकर आया हूँ कि वो पिए तो थोड़ा बहुत बॉडी में एनर्जी बना रहे फिर से, है ना। मोटू तो जो नाનું એવું હાવ થઈ ગયું। રોજ મોસમાં એમ જ તે હારા હોય ને, ગમે એવા ખબર કરે એમાં કોઈનો ન હાલે। ગમે એવા હોય ને, ભવરસિંહ કહેતો હા, સવારના કપડા જો મારા નવા પડ્યા હરખ હોય ને આકાજી, હરખ જાવ ઓલો થઈ જાય। ના ભાઈ, એવું કાંઈ ન હોય તમ તારે। મસ્ત મજાનું હમણાં તે મેડિસિન લીધી છે, સાથે સાથે અત્યારે જ્યુસ પી એટલે એનર્જી આવી જાય। અને 2 જ કલાક થઈ છે, 2 કલાકને હજી બપોરે તું આરામ કરી લઈશ ને એટલે મસ્ત સારું થઈ જશે। પોઝિટિવ રાખવાનું છે, ભલે આપણે તહેવાર રહ્યો બટ પોઝિટિવ રહેશે ને એટલે મસ્ત સારું થઈ જશે। તો હરખ તો કે સવારમાં 6 વાગે ઉઠી ગઈ હતી, હા, કે મેં કામ પતાવી, મેં રંગોળી ન કરે, પણ એવું તો કઈ થયું જ નહીં મારાથી। કામ માંડથી થોડું ઘણું જો એમનો નવા પડ્યા છે, મારે નાઇટ ડ્રેસમાં જ છો સવારની। કારણ કે નવા કપડા પહેરવાનું શું હરખ જ ન રહે ને, કઈ શરીરમાં હોય તો તમને નવા કપડા પહેરીને 4 થન મન થાય ને, કઈ છે જ નહીં। મેં એવું થઈ એટલે શું છે કે બાર રંગોળી થઈ નહીં, બીજે રંગોળી થઈ ગઈ। સાચું છે, પણ મેં કીધું થોડીક વિરાલીને સ્માઇલ કરાવું એટલે મજા આવે। કેવું લાગ્યું? મજા આવી? મેં બનાવ્યું છો સ્પેશિયલી તારા માટેથી। મેં લાઈ હું બનાવી આવું, મસ્ત મજાનું ગળું બની ગયું છે। અરે અરે બહુ કરી, કાંઈ વાંધો નહીં, પી લે મસ્ત છે ને? ઓકે સારું ચાલ। તો ભાઈ વાગી ગયા છે અત્યારે 12:30 અને નિત્યમભાઈ ને અત્યારે મસ્ત મજાની નાઈ થઈ ગઈ છે। પણ નાવા ટાઈમે એક વસ્તુ જે જોઈ ને, એમને ઘસીને સાફ કરે એ બધું કરે ને ત્યારે બૂમા બૂમ કરે, પણ શું કરે જાગુ કે ડોલની અંદર ગરમ સતત પાણી ભર્યું તો એ પાણીમાં બેસાડે ઊંચો કરે, ઊંચો કરે। તો ભાઈ ઊંઘ આવી ગઈ ઘડીકમાં। ઓમ નમઃ શિવાય કર્યું તો ઊંઘ આવી ગઈ। બોલો જો આયા જો એને ઘસવી ને એટલે એને ઓલા મસાજ વાળા બેન આવે છે ને એની ફીલિંગ આવે, બીક લાગી જાય। અને અત્યારે થોડીક વાર ડોલમાં ઉપર નીચે કરે તો ભાઈને આરામ ગોલું ભાગી ગયું ઘડીકમાં। તો જો હેલો ફ્રેન્ડ, વાગ્યા છે 6:30 અને તમને ડાયરેક્ટ 6:30 મળું છું। કારણ કે તમને બધાને ખ્યાલ જ છે સવારની તબિયત મારી બગડી ગઈ હતી। ઘણા ટુસ્કા પણ કર્યા, જે આપણે વડીલો કહેતા હોય કે આ ખાય તો મટી જાય, આ ખાય તો મટી જાય। બપોરે દહીં ને ભાત ખાધા પણ તોય સરખું નહીં, અને પછી તીકડી પીધી તોય સરખું નહીં, પછી સુએ જ ગમી રોમન કોઈ જગાડતું નહીં। મેં એટલી વીકનેસ આવી ગઈ કે ઉઠાનું મન પણ ના થાય, એટલે થોડો તાવ પણ આવી ગયો। તો કે તમને ચહેરા પર ખ્યાલ હશે જ કે કેટલી તબિયત મારી સારી છે। તો જ્યારે મમ્મી મને 5 વાગે પછી આવી મને કે શીરો કરદોવી કે ખસખસ નાખીને તો મટી જાય કે મેં તો કરી તો મળતું મારે મટાડવાનું કામ મળ્યું। એક તો કાલ હું તમને રોજ કહેતી હોય કે હમણાં દિવાળી છે, કોઈને હરખ ખમાતો ન હોય, મને હરખ ખમાતો નહોતો, પણ હરખને ટાઈ ફીસ થઈ ગયું। કારણ કે તબિયત એવી વસ્તુ ખબર જ ના પડે કે ક્યારે તબિયત આપણી બગડી કે તબિયત કાંઈ કહીને તો આવે ત્યારે તમે તબિયત બગડવાની અચાનક જ જે થવાનું થાય બોડીમાં। હું શીરો ખાધો મમ્મી બનાવીને આવ્યો, શીરો ખાધો 5 વાગે, તે પછી સારું અત્યારે 6:30 છે, 1.5 કલાકે સારું થયું મને।
એટલે મને કીધું નવી કુર્તી પહેરી નીચે જાવ તો મમ્મી કે કેમ અત્યારે નવી કુર્તી પહેરી મારી દિવાળી છે મેં કીધું સવારની બહાર કાઢી છે અત્યારે માણી ભેગું થી પહેરવાની મેં કીધું કેટલો હરખ હતો કે આપણે નવા વર્ષમાં નવું નવું કંઈક પહેરીએ રેડી થાય મસ્ત મસ્ત તો રેડી તો હું થાય હજી પણ લેટ રેડી થઈશ હજી તો હું ખાલી એમને ચેન્જ કરીને જઈશ ખાલી આઉટફિટ જ તો મમ્મી આપણે મળી લઈએ કે શું મમ્મી બનાવે છે મમ્મી શું અત્યારે રસોઈ બનાવો તમે અત્યારે જો ભાખરી બનાવી તુરિયાનું શાક સરસ નાજે કેમ કુકરમાં છે તુરિયાનું શાક આજમાં એવું છે હા તાર પપ્પા લોયામાં બનાવી હા. પણ એ કે તુરિયાનું શાક છે લોંદો હોય ને હા તો મજા આવે છે કે ઓલો ને કચડ કચડ થાય જે ઓલી હોય ને છાલનો ભાગ કરી નાખો એમ હા એટલે એકદમ રાળ રાળ બફાઈ જાય સમજાણો હા હા હું તો લોયામાં જ બનાવી છે. ઓકે તો અત્યારે ભાખરીને શાક બને સિમ્પલ મેનુ છે અત્યારનું અમારે અને બીજું ઈ કે પપ્પાએ કીધું એમ કે કચડ કચડ એમ જો અમારા આકાશને એવું થાય કે તુરિયાનું ગલકાનું શાક હોય એટલે આપણે છાલનો ભાગ છરીથી જ ઉખાડ્યું પણ જે ઉપરનો ભાગ હોય ને તે ગર્ભ અંદરનું હોય એવું પોચું ઉપરનો ભાગ ના હોય વિશાળ છે તેને પણ એવું થાય આકાશને પણ એવું થાય અને પપ્પાએ પણ કીધું મમ્મીને કે ભાઈ એવું થાય છે તો તું કુકરમાં કરજો તમે એમ મમ્મી કુકરમાં બનાવ્યું છે અને જ્યાં મમ્મી અહીંયા દીવા પર રેડી થઈ ગયા છે આપણે અહીંયા જગવી અને બહાર મૂકી આવી અને તમને જેમ સવારે કીધું એમ કે આજે તો રંગોળીનો કાંઈ વેત જ નથી કેમ કે તબિયત બગડે એટલામાં કાંઈ એટલે કાંઈ આપણાથી થાય નહીં તમને આરામ જ કરતી હતી આકાશના બે વાર ફોન આવ્યા હા એ બપોરના ગયા છે દાઢીને સેવિંગ કરાવવા તો હજી આવ્યા નથી કાલ રાત્રે ગયા 9 વાગ્યા તો ભાઈ ફોન કર્યો કે ભાઈ સલૂનમાં કે ક્યારે મારો વારો આવશે તો કે તમારો 12 વાગ્યા કે 11:30 પછી તમારો વારો આવે અમે મમ્મી બધા ફોન કર્યો ભાઈ નથી બેસવું આટલું બધું લેટ વારો આવે પછી કલાક પછી તો અહીંયાથી નીકળે એટલે અહીંયા આવે તો 1.5-2 તો પાક્કા થાય એટલે બધાએ ફોન કર્યા પછી નથી એવું નહીં આપણે તમે ઘરે વી આવો તો અત્યારે બપોરના ગયા છે 1-2 વાર વચ્ચે ફોન કર્યો અમે ક્યારે ફ્રી થાવ કે મારે 6 વાગે મારો વારો આવવાનો છે એ કે આવે તે સાચો એ કે મેં કીધું કાંઈ નહીં હાલો મેં કીધું કે તને કેમ છે મને થોડું સારું છે તાવ જેવું લાગે છે તો મને ટેબ્લેટ લેતા આવું મેં લેતા આવું અગર મારું નવું વર્ષ તો પથારીમાં જ જશે દિવાળી તો પથારીમાં ગઈ સવારથી સાંજ લઈને અત્યારે હું બી થઈ ગઈ છું ટેબ્લેટ પીવી સારી ક્યારેક આવું હોય ત્યારે આપણે પીવી બાકી તો કોઈ પીવાના આવી નહીં તો એ આવે તે હાથ તેને મળી અને હા અને મને તો હરખ એટલો મસ્ત હરખ હતો કે જે આપણે સીડી છે ને બધી સીડી એક પગથિયે આપણે મસ્ત સાઈડમાં કે ગમે એને રંગોળી કરવી છે દીવા કરવા છે પછી આ જે આપણે ડેશ છે ત્યાં પણ દીવાને રંગોળી કરવું છે બહુ બધો હરખ હતો એટલે હવે મને એમ લાગે છે કે માથે ધીમે ધીમે બધું થશે તો કે બહારની રંગોળી મારાથી થઈ જ નથી બિલકુલ એટલે કાંઈ ચલો એ ચાલશે કાંઈ ધોકો છે ને તો ઘણાએ કમેન્ટ કરી હતી હા સોરી બટ તમે બધાને કહેતા ભૂલી ગઈ મેં બધાને પ્રશ્ન કર્યો હતો કે ધોકો હોય તો મને જાણ કરવા તો ઘણા બધાની કમેન્ટ આવી હતી કે હા વિરાલ દીદી ધોકો છે તો સારું છે મીન વચ્ચે ધોકો છે એટલે કાલ તબિયત મારી આખો દિવસમાં સારી થઈ જાય પછી ન્યુ યર મસ્ત બધા સાથે આપણે સેલિબ્રેશન કરી શકીએ સુતી બોલો વિચાર કરતી હતી મેં સારું કાલે ધોકો છે ને તો સારું છે મેં મારી તબિયત સરખી થઈ જશે ને મેં શું કરે સવારનું મેં તો સારી વાત છે કાલે ધોકો છે તો ક્યારેક આ ફાયદાકારક થઈ જાય ક્યારેક તો ક્યાં વચ્ચે ધોકો એવો એવું થઈ જાય પણ એની વચ્ચે ચાલીએ ફોન રાખું સાઈડમાં સરસ બધા દીવા બાર પ્રગટાવીને પછી આપણે ધીમે ધીમે રંગોળી બેઠા બેઠા સ્ટાર્ટ કરી દઈએ ભાઈ વાગી ગયા છે અત્યારે 8:30 અને એમની સાથે તમને બધાને હું મળી રહ્યો છું કારણ કે બપોરનો 2 વાગ્યાનો ગયો તો 2 કે 2:15 સાઈડનો ગયો તો ત્યાર પછી છે કે અત્યારે મળું છું કારણ કે શું હોય અમારા સલૂનની અંદર એટલું વેઇટિંગ ચાલતું હતું ભાઈ વાત જવા દો 3 કલાક તો એટલી વેઇટિંગની અંદર હતી ને કે ભાઈ ઊંઘ આવવા લાગી મેં કીધું થોડીક વાર અહીંયા બેઠો રહું ને ઊંઘ આવી જશે એવું થતું હતું ને ફાઇનલી અત્યારે પહોંચી ગયો છું ઘરે આવીને મસ્ત મજાની સરપ્રાઈઝ આપણા ફેમિલીને આપવાની છે પણ સાથે સાથે વિરાલીએ અહીંયા ડેકોરેશન કરીને રાખ્યું છે મને ખૂબ સરસ લાગ્યું તમે અહીંયા જુઓ વાહ હા હા વાહ વિરાલી વાહ ઝગમગવાનું આને ક્યારે છે ઝગમગારવાનું ક્યારે છે આને તમને કઈક આવો તો થાય ને તમે માટે તો અમે એકલા હું દિવાળી મજા ઓહો એ વાત છે હા એવું છે એમને હજુ સીડી બાકી છે સીડીની અંદર શું છે ઓહો હો વાહ ભાઈ વાહ આમ જુઓ તો ખરા અરે વાહ ભાઈ વાહ છેક સુધી છે હું વાહ મસ્ત મજાનું કર્યું છે બાકી જો અહીંયા ઝગમગવાનું છે એમને હવે આ બધું તો ઝગમગી રહ્યું છે પણ એની સાથે સાથે હવે બધાના મોઢા પણ ઝગમગારવાના છે એમનું કારણ શું કે બધાને એમનું કારણ શું છે કે મસ્ત મજાની સરપ્રાઈઝ આપવાની છે કે જે કોઈને ખબર જ નથી આજે દિવાળીનો દિવસ છે અને આ દિવાળીનો દિવસે બોમ્બ ધડાકો કરી દેવાનો છે એવું છે સરપ્રાઈઝ એટલે જો સ્પેશિયલી મમ્મીને બેસાડી દીધા વિરાલી તો બેઠી જ છે જાગુ બેન પણ અહીંયા જ છે તો હવે શું સરપ્રાઈઝ હશે મમ્મી તમને શું લાગે છે સરપ્રાઈઝ હારીસ હોય ને હારીસ હોય ને સરપ્રાઈઝ હારીસ હોય ને હે ને આપો પછી ખબર પડે એમ ને તો સરપ્રાઈઝ અત્યારે મારા ખીચામાં છે બરોબર છે એટલી નાની સરપ્રાઈઝ જ છે પણ છે શું નાની છે પણ રૂપિયા મોટા હશે એવું લાગે છે વિમબેન વર્તો લાગ્યા છે કારણ કે ત્યાંથી જોતા છે શું એ આકાર જોઈ રહ્યા છે મારા ખીચામાં છે ને આકાર જોઈને વિચારી રહ્યા છે કે રૂપિયા મોટા હશે એમ સમજ્યા પણ ચલો હવે તમારા બધાની સાથે હું શેર કરી આપું છું પેલા એ લોકોને બતાવું કે તમને બતાવું ચલો બધાને સાથે જ બતાવું છું કે શું સરપ્રાઈઝ છે તો જસ્ટ મેં પોકેટમાંથી કાઢી દીધું છે ને સરપ્રાઈઝ આપણી છે આ સરપ્રાઈઝ છે આપણી આ 17 Pro
જો કે અમારે જરૂર હતી, બહુ જ નીડ હતી અમારા ફોનની કા કેમેરાની, કારણ કે જેના ફોનમાં ફૂલ સ્ટોરેજ થઈ જાય, જે શૂટિંગ કરી છે સ્ટોરેજ ફૂલ થઈ જાય, એટલે ક્યાંક ક્યાંક તો થોડાક મગજ પણ ગરમ થઈ જતો, એટલા માટે તો સારું છે ફોન. તેમ છતાં ગઈકાલે જ હજુ મેં કીધું હતું કે ભાઈ ચલો એનું સોલ્યુશન કરી લઈએ, પણ તેમ છતાં ઈચ્છું કે હવે કારણ કે ફોનની બેટરી બંનેની ડેડ થઈ ગઈ છે, ઓલરેડી 75% કરતાં પણ નીચે ચાલી ગઈ છે, તો મેં કીધું હવે અપગ્રેડ કરી લેવું જ બેટર છે. વિરાલીને પણ નહીં ખબર, ઘરે કોઈ પણ નહીં ખબર હતી, ડાયરેક્ટલી બધાને સરપ્રાઈઝ આપી છે. કેમ લાગ્યો વિરાલી? બહુ સારી લઈ. આની અંદર બે કલર વેરિયન્ટ આવે છે, એક ઓરેન્જ આવે છે અને એક આ બ્લુ આવે છે. તો મેં બ્લુ વધારે પ્રિફર કર્યો કે થોડો સારો કલર લાગી શકે. ઓરેન્જ તમે ઘણા બધા હાથમાં જોયો, એડમાં જોતા ઓરેન્જ બિલકુલ નો કે મારું ન ગમ્યો ને, એટલા માટે જ આ કલર લીધો. વિમળાબેન બહુ મસ્ત છે, લ્યો બહુ મસ્ત છે, જુઓ તો ખરા તમે. સરસ સરસ, લ્યો મમ્મી હવે હાથમાં લગાવી છે, મમ્મી આમ લેવા પડે ને દુઃખમાં. અરે વાહ ભાઈ વાહ, વસ્તુ આવે એટલે નવીન વસ્તુ આવે એટલે લેવા પડે ને. તો હવે વસ્તુ થોડીક મોંઘી તો હોય છે જ, તમે કહો છો એટલે મોંઘી જ હોય ને આ વસ્તુ જ કાંઈ એટલે તમે કીધું કે દિવાળી છે ને બોમ્બ ધડાકો કરી દઈએ ને, એમ મેં કીધું. આ વસ્તુ કાંઈ સસ્તી તો આવે એમ નથી. સસ્તી તો ન આવે. એનીવે ચલો હવે તમારે જમવાનું બધાનું થઈ ગયું છે કે બાકી છે, શું છે? જમીને નવરા થઈ ગયા. જમીને નવરા થઈ ગયા, તો હવે ફટાકડા કઈ ફોડવાના છે? હવે તમારે બધા ફોડવાના છે વિરાલીને ને તારે, અમને તો કાંઈ આવડે નહીં એવું. ભાણિયાભાઈ તો જો કે અત્યારે ખાઈ રહ્યા છે, એટલે ભાણિયાભાઈ ઉઠે પછી આપણે કઈક દિવાળી શરૂ કરીએ ને, હે ને જાગુબેન? પાણી માટે નો રહે, ક્યારે હું ક્યારે જાગે કજક હાવ દિવાળી પડી રહે. એ વાત એ સાચી છે. હા હા ફોડી લેવાય ફટાકડા. હા હા, ભાણિયાભાઈનું નક્કી નહીં. ભાણિયાભાઈનું નક્કી નથી એવું છે ને? કાંઈ વાંધો નહીં, થોડી ઘણી દિવાળી તો જોવે ને, જાગે એટલે આપણે એને બતાવીએ ને. તો ભાઈ હે, સરસ રહેવાની છે. એ તો આખી રાત દિવાળી કરે જ છે જો કે. હાલો તમે જમી લો, પછી આપણે રેડીમેડ કંઈક સરપ્રાઈઝ લઈ. ઓકે ઓકે સરસ, ચાલો ભાઈ મસ્ત મજાની. કારણ કે શું છે, વિરાલીનું એક મસ્ત મજાનું ડ્રીમ હતું કે મારે ખૂબ સરસ ફોટા ક્લિક કરવા છે, રીલ્સ બનાવી છે. તો મેં કીધું કે ભાઈ આજનો દિવસ છે દિવાળીનો, અને સ્પેશિયલી શું છે કે રોશનીનો તહેવાર છે, તો આ બધી રોશનીની સાથે સાથે કંઈક અમારી નવી મેમોરીઝ બની શકે, તો એના માટેથી જ આ એક સરપ્રાઈઝ આપી દીધી એમને બધાને. ઠીક છે, ચલો હવે હું જમી લઉં ને ફરી પાછા જમીને તમને બધાને કન્ટિન્યू મળીએ आप. तो यहाँ पर अभी छोटी मोटी फोटोग्राफी हमारी चल रही है, गर्मी का माहौल छाया हुआ है, और यहाँ पर देखिए कपल गोल, आम जो દીવડે મેચિંગ આમ જો ફૂલ દીવડે મેચિંગ દીવડે પણ મેચિંગ થઈ ગયા હો. બાકી લાલ અહીંયા લાલ, અહીંયા લીલું, અહીંયા લીલું, હવે મસ્ત મજાનું મેચિંગ થઈ જશે. ચલો તમારો ફોટો પાડી દો, બરોબર? હા, આંગળી ભેગી રાખો, આંગળી ભેગી. કારણ કે નિત્યમભાઈ સુતા છે ને ત્યાં સુધીમાં બધું થઈ જાય ને, બહુ સરસ છે. તો ફટાફટ ફોટોગ્રાફી પહેલા કમ્પ્લીટ કરી લઈએ. હજી આ બધું ફોટોશૂટ થઈ રહ્યું છે અત્યારે અમારા બધાનું ડન. તો બાકી લાવો કે માં દીકરો ઉપાડી. જો બાને હાથમાં આપ્યો છે દીવો, હવે બાનું ફોટોશૂટ કરવાનું છે. ફોટો પાડવો છે ને બા? હે, હમણાં નકર થોડીક વાર પહેલા એ કહેતા હતા કે હું સ્વર્ગવાસ થઈ જવાની છું. એમાં થયું એવું, એને ગરમી થવા લાગી એટલે પેલો પંખો આપ્યો ને, હેન્ડ ફેન હાથનો પંખો એને આપ્યો ને જ્યારે, તો એમ કીધું ઘાસ ન કરી કે આગળ હું વહી જતી કે. જો ભાઈ જો અહીંયા ફોટોગ્રાફી થોડી ઘણી ચાલી રહી છે. પેલી બીજી એમને પેલી બીજી ના ત્રીજી પેઢી એવી રીતે. બા મંત્ર નથી બોલવાનો આપણે, બા મંત્ર બોલે છે. ગિરિરાજજી બાપા. તો મસ્ત મજાના થઈ ગયા છે ફ્રી. હમણાં થોડી વાર પહેલા બહુ મજાક મસ્તી ચાલી, પણ સાથે તમને ડેકોરેશન બતાવવાનું રહી ગયું હતું. તો અહીંયા તમે જુઓ ડેકોરેશન મસ્ત મજાનું કર્યું છે વિરાલીએ સ્પેશિયલી. હે, ઈ તો એટલું માણ છું, પણ મારું ખુદનું ડેકોરેશન છું જ નહીં. જાણતો કરે બાકી કાંઈ થયું નથી. ક્યારે મારા મસ્ત તબિયત હતી નહોતી એટલે, પણ આ મને હતું એટલું થઈ ગયું એટલે વાંધો નથી. ઓકે ઓકે સરસ. જો આટલું મસ્ત મજાનું ડેકોરેશન અહીંયા કર્યું છે, અને સાથે બીજું અહીંયા કર્યું છે. જુઓ તમે, વાહ ભાઈ વાહ, મસ્ત મજાનું. જો હવે દીવડા મૂકી દીધા એટલે લાઇટિંગ જબરું લાગે છે. બાકી મસ્ત લાઇટિંગ લાગે છે ત્યાં, તો ખૂબ સરસ લાગે છે. અને હજુ તો ફટાકડા ફોડવાના બાકી છે, બહાર ફોટોગ્રાફી કરવાની બાકી છે, રીલ્સ ઉતારવાની બાકી છે, બધું જ બાકી છે. પણ એમની સાથે સાથે આપણે પપ્પાને ફોન બતાવવાનો રહી ગયો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં પપ્પાને ફોન બતાવીએ, કારણ કે બધાને બતાવી દીધો છે, એમને બાકી છે. પપ્પા, આ નવી સરપ્રાઈઝ દિવાળીનો ધડાકો, દિવાળીનો ધડાકો ને ભડાકો જે કયો એ. અડધું સફરજન. ના લાગે કેવોક છે? એમ તો લોકોમાં તો પપ્પાને એમ જ કહેવાના છે કે ભાઈ મસ્ત મજાનું છે, અંદરનું જોવાનું હોય. કે તો પપ્પા અંદરનું જોવાનું હોય ને, બાકી બહારથી તો ઓલાની ગોળે છે. હા, દૂરથી ડુંગર રળિયામણા. હા, એમ રળિયામણાનું ઓલે કહેવત નથી કે ધોળા તો કે જડાય હોય. હા હા, અંદરથી કેમ છે એ જોવાનું છે. અંદરથી કેમ છે ઈ જોવાનું છે. હા હા, અને આ સ્પેશિયલી આપણે છે ને બધું વ્લોગનું શૂટિંગ કરવા હાટુથી જ લાવ્યા છે. રોજે આપણે આ ફોન ફૂલ થઈ જતા,
એટલે સ્પેશિયલી એની હાટુથી જ લીધો છે આપણે અલગથી એમ. કાંઈ વાંધો નહીં, હાથ જો 2 વર્ષ કેમ કે હા હળવી કિંમત નો છે, બરાબર. હા સારું, ચલો તો હવે જઈએ બહાર, મસ્ત મજાના ફટાકડા ફોડીએ, દિવાળીને એન્જોય કરીએ અને સાથે થોડી ઘણી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધું જ કરીએ. હવે જો આ ઈંગોરી આખા શરૂ કરે છે, ઓલરેડી એને 2 તો ફોડી નાખ્યા, બધાના ગાડું મોકળા થઈ ગયા. જો બધા એમ ખૂણામાં વયા ગયા, આદમી બધા બાને એવી મમ્મી એવી એવા ફૂટે નહીં. અને આપણે જે ફૂલઝર હોય ને સેમ ઈ ટાઈપનું જ હોય, પણ તો એની બી કેટલી લાગે જો આ રીતના જ થાય. પણ તોય હમણાં બધાને બીક લાગે એટલે ફૂટે નહીં ને આકાશ, નો ફૂટે નહીં ને, ધ્યાન રાખજો ભાઈ, અમુક વસ્તુ ફૂટી જાય આમ તો વોર કરવાનો હોય, હામા હામી ગા કરવાનો હોય. ઓય જો બાબા ખડા પડી જો એમ નહીં, અમુક ખબર હાથમાં ફૂટી જાય, અમુક ની અંદર એવા હોય તો ફૂટી જાય તો ફૂટે નહીં, ખાલી એને એમ જ કરવાનું. જાય ફૂલ જલ્દી કાઢી આમ રાખ ફૂલ કરી ઈંગોરી એવા જ આવે. મમ્મી આમ જો મમ્મી દીન ભાગ્યા. તમે ક્યાં હોઈ જાવ મમ્મી? મને બીક લાગે છે આમ. બીક તો અમને લાગે છે એનથી. આકાશ કરે છે ને દીદી એની ગુજાર કરે છે. દીદી થાય કે ખબર પડી જાય આપણે. થાય, થાય, થઈ ગયું. હા થઈ ગયો લે મૂક દે ગ્લાસ ને ઘડી. જોય બાપા રે, અને બીકે લાગે છે છોકરાને. જાય પોપઅપ નો પથારો કર્યો જાય, ઢગલો કરી દીધો, પણ કઈ ભેગું થયું નહીં. હે વિરાલી, હાથ રહી જાય તો બેવું મારું બહુ હારે. એક કુનર છે ને લો થઈ જાય મને. હા અમુક તો ફૂટે ને હાથમાં ઝટકો લાગે આપણને. જાકે પગે ફોડે છે. જાગો નહીં ભેગું થઈ રહ્યો. આ રિંકલ